ધાંગધ્રા શહેરના રહેણાંક વિસ્તારમાં જુગાર રમતા 3 શખ્સોની ઝડપ। ધાંગધ્રા શહેરમાં સિટી પોલીસ ખાદી ભંડાર સામે ખાંચામાં બાપા સીતારામની મઢોલી પાસે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને ઝડપી પડ્યા હતા અને 10,250 રોકડા રૂપિયાના મુદ્દામાલ સાથે સિટી પોલીસમાં જુગાર ધારા મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો। ધાંગધ્રા શહેરમાં હોળી ધૂળેટીના તહેવારો હોય ત્યારે જુગાર પૂર બહારમાં ખીલતું હોય છે, ત્યારે સિટી પોલીસ પણ કોઈપણ સંજોગોમાં લોકો જુગારની બંદીમાં પોતાના પરિવારનું જીવન અસ્તવ્યસ્ત કરી વ્યાજના રવાડે ન ચડે માટે સતત જુગારની બાતમી મેળવી શકુનીઓને કાયદેસરના પાઠ ભણાવતી હોય છે। ધાંગધ્રા સિટી પોલીસના પીઆઈ એમયુ મશી, અસમલ ખાન મલેક, બળવંતસિંહ, સરફરાઝભાઈ, સંજયભાઈ મુંધવા અને પ્રતાપસિંહ સહિતની ટીમ ધાંગધ્રા શહેરમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાદી ભંડાર સામે ખાંચામાં બાપા સીતારામની મઢોલી પાસે જાહેરમાં ગુંડી પાસાનો જુગાર રમાઈ હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી। ટીમ દ્વારા રેડ કરતા બાપા સીતારામની મઢોલી પાસે જાહેરમાં જુગાર રમતા આરોપી શૈલેષભાઈ બળવંતભાઈ દલવાડી, મુકેશભાઈ ચંદુભાઈ દલવાડી, પાર્થભાઈ રમેશભાઈ મારવાડી રહે તમામ ધાંગધ્રાવાળાને જાહેરમાં ગુડ્ડી પાસાનો જુગાર રમતા અને પૈસા સહિત પકડી પડ્યા હતા। પોલીસ દ્વારા ત્રણેય પાસે તેમજ વચ્ચે મૂકેલ પૈસા એમ કુલ થઈ 10,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા।